માંથી શ્રદ્ધાળુઓ છે તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દાદાના દર્શન કરવા માટે થઈને વહેલી સવારે 4 વાગ્યાથી જ લાંબી કતારોની અંદર ઊભા હતા અને સવારે 4 વાગ્યે જ્યારે મંદિરના કપાટ ખુલ્યા અને ત્યાર પછી સતત જે દર્શનાર્થીઓ છે કે તેમનો ઘસારો છે તે જોવા મળી રહ્યો છે। આજે દેશભરના જે શિવલિંગો છે કે તેની અંદર હર હર મહાદેવના નાદ છે તે ગુંજી રહ્યા છે। તે જ પ્રમાણે પ્રથમ જ્યોતિર્લિંગ જે સોમનાથ છે કે ત્યાં પણ જય સોમનાથના નાદ છે તે સાંભળવા મળી રહ્યા છે। ખાસ કરીને 42 કલાક સુધી સતત આ મંદિર છે તે ખુલ્લું છે તે રહેવાનું છે, કારણ કે સામાન્ય રીતે સવારે 5 વાગ્યાથી લઈ અને રાત્રિના 10 વાગ્યા સુધી આ જે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દાદાનું જે મંદિર છે તે ખુલ્લું રહેતું હોય છે, પરંતુ મહાશિવરાત્રી પર્વને લઈને ખાસ સોમનાથ ટ્રસ્ટ દ્વારા નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે અને તેને કારણે સાંજે 4 વાગ્યાથી લઈ અને સાંજે 8:30 વાગ્યા સુધી શૃંગાર દર્શનનું આ વખતે આયોજન છે તે કરવામાં આવ્યું છે। તેની અંદર ભસ્મ, રુદ્રાક્ષ અને બિલીપત્રથી શણગાર છે તે કરવામાં આવશે। રાત્રે 8:45 વાગ્યાનું પ્રથમ પ્રહરનું પૂજન છે તે કરવામાં આવશે અને 9:30 કલાકે આરતીનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। મધ્યરાત્રે 11 વાગ્યે દ્વિતીય પ્રહરનું પૂજન અને પ્રારંભ છે તે કરવામાં આવશે અને 12:30 વાગ્યે આરતી છે તે કરવામાં આવશે। આ જ પ્રકારે તૃતીય પ્રહરનું પૂજન રાત્રે 2:45 વાગ્યે કરવામાં આવશે અને 3:30 વાગ્યે આરતી છે તે કરવામાં આવશે। ખાસ કરીને સુરક્ષા બંદોબસ્ત છે તે ખૂબ જ મહત્વનો રહેતો હોય છે અને મોટી સંખ્યામાં જ્યારે 2 લાખ જેટલા જે શ્રદ્ધાળુઓ છે તે આજે સોમનાથ દાદાના દર્શન છે તે કર્યા છે અને તેને ખાસ ધ્યાનમાં રાખી અને પોલીસ, જીઆરડી અને હોમગાર્ડના જવાનો છે તે સતત ખડે પગે છે તે જોવા મળી રહ્યા છે। જે રીતના અલગ અલગ પ્રહર હોય છે તે જ પ્રકારે 4 પ્રહરની અંદર આજે પૂજન અને અર્ચન છે તે થતું હોય છે અને રાત્રિના 4:45 વાગ્યે જે ચતુર્થ પ્રહરનું પૂજન છે તે કરવામાં આવશે। 4:45 વાગ્યે જે પૂજન કર્યા બાદ 5:30 વાગ્યે આરતી કરવામાં આવશે। 4 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી અંદાજિત 2 લાખ કરતાં વધુ જે દર્શનાર્થીઓ છે કે તેમને દર્શન છે તે કર્યા છે અને સોમનાથ દાદાના જે સાનિધ્યની અંદર શીશ છે તે ઝુકાવ્યું છે। ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, ભાજપના ગુજરાત પ્રભારી રત્નાકરજી સાથે જ આર્મીના અલગ અલગ જે અધિકારીઓ છે કે તેમને પણ આજે સોમનાથ દાદાના સાનિધ્યની અંદર શીશ છે તે ઝુકાવ્યું છે અને 42 કલાક સુધી સોમનાથ મંદિર ખુલ્લું રહેવાનું હોવાથી દર્શનાર્થીઓ મોડી રાત્રિ પણ દર્શન છે તે કરી શકશે। 5 લાખ જેટલા જે બિલીપત્ર છે કે તેનું આજે પૂજન છે તે કરવામાં આવશે અને આ બિલીપત્ર છે જે દર્શનાર્થીઓ આવશે તેમને આપવામાં આવશે। સાથે જ જે દર્શનાર્થીઓ ઘરે છે અને તેમને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેમને પણ 25 રૂપિયા જેવો નજીવો ચાર્જ લઈ અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા તેમના ઘર સુધી તેમનો પ્રસાદ, રુદ્રાક્ષ અને ખાસ કરીને બિલીપત્ર છે તે મોકલવાનું આયોજન છે તે કર્યું છે। આજ સવારથી જ જે રીતના મહાશિવરાત્રી પર્વને લઈ અને શ્રદ્ધાળુઓનો ઘસારો છે તે જોવા મળતો હતો, બપોરે 2 વાગ્યા બાદ શ્રદ્ધાળુઓનો ઘસારો છે તે ખૂબ જ ઓછો જોવા મળી રહ્યો છે। એવું પણ માનવામાં આવે છે કે અહીંથી જે શ્રદ્ધાળુઓ દર્શન કરે છે અને ત્યાર પછી ભવનાથ તળેટીની અંદર જે નાગા સાધુઓની જે રવાડી નીકળતી હોય છે તેની અંદર આ ભીડ છે તે જતી હોય છે અને ત્યાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં જે લોકો છે તે એકઠા છે તે થતા હોય છે અને નાગા સાધુઓની જે રવાડી છે, શિવરાત્રીનું જે મહત્વ રહેલું છે, ભજન, ભક્તિ અને ભોજન આ જુનાગઢ હવે ગિરનારની અંદર જોવા મળશે। આજ સવારથી જ ખૂબ જ સોમનાથ મહાદેવનું જે મંદિર છે કે ત્યાં દર્શનાર્થીઓની ભીડ છે તે જોવા મળી રહી છે। જી જી, ગૌરવ, આપ અમારી સાથે જોડાયેલા રહો।